વડોદરાથી સમાચાર મળી આવ્યા છે કે ડેસર તાલુકાના 71 ગામોમાંથી 800 કેવી પાવર ગ્રીડની હાઈ ટેન્શન લાઇન પસાર થવા જઈ રહી છે, જેના કારણે ખેડૂતો અને પશુપાલકો ચિંતિત છે। આ લાઇનો 800 કેવી પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા ભુજના ખાવડાથી નાગપુર સુધી પસાર થવાની છે, ત્યારે કેટલાક ગામોના ખેડૂતોને નોટિસ આપવામાં આવી છે, પરંતુ ઘણા વિસ્તારોમાં હજુ સુધી કોઈ જાણકારી આપવામાં આવી નથી। આ બાબતે ખેડૂતોના દુઃખો અને ગેવાના નાણાકીય નુકસાન વિશે ઊંડા સંકલ્પો વધી રહ્યા છે। અમારા ડેસર તાલુકાની અંદર પાવર ગ્રીડની લાઇન આવે છે અને પાવર ગ્રીડની લાઇનને કારણે ડેસર તાલુકાના મોટાભાગના ગામો આવરી લીધેલા છે। અમારી સર્વે ખેડૂત મિત્રોની એક જ માંગ છે કે ખેતર બચાવો અને ખેડૂત બચાવો। કેમ તો કે બધી જમીન વિહોણા ખેડૂત થઈ જવાના છે। નાની નાની જમીન ધરાવતા સર્વે ખેડૂત મિત્રો છે ડેસર તાલુકાના। બીજી વસ્તુ અમારી માગણી એ છે કે ભાઈ જમીનનું વળતર પણ હાઈવે અને રેલવે જે ચૂકવે છે એ પ્રમાણે ચૂકવો। ત્રીજી વસ્તુ કે મોબાઈલ ટાવરવાળો મહિને ભાડું આપે છે એ જ રીતે જેના ખેતરમાંથી આનો હાઈ ટેન્શન લાઇનનો વીજ પોલ થાય એનું અમને વ્યક્તિગત ધોરણે મંથલી અથવા તો વાર્ષિક એનું ભાડું આપવા માટે અમે કલેક્ટર સાહેબશ્રીને વિનંતી કરવાના છે। એના ભાગરૂપે આવતા શનિવારે ફરીથી રાજુપુરા ગામે આખા ડેસર તાલુકાના ખેડૂતો અમે ભેગા થવાના છે અને એ ચર્ચા વિચારણા કર્યા પછી આગળની રણનીતિ પર અમે વિચારણા કરીશું। હાઈ ટેન્શન લાઇનથી ખેડૂતોને ઘણું બધું નુકસાન છે અને સરકારશ્રીને હવે એટલું હું કહેવા માગું છું, જે કંઈક ખેડૂતો પાછળ થોડી કંઈક ટુકડો બચ્યો છે તેને હવે રહેવા દે છે કે નહીં રહેવા દે। અને આ લાઈન જો નીકળશે એટલે ખેડૂત પાસે તો કોઈ જમીન રહેવાની નથી અને આજુબાજુ 17 મીટર જમીન તો પડતર જ રહેવાની છે, તો એને વળતર તો યોગ્ય માગે કે